માણસોએ મિલકત સંબંધી ચેઇન સ્નેચિંગ અને ચીલઝડપના ગુનાઓ કરતા વ્યક્તિઓની શોધખોળ દરમિયાન મળેલ બાતમી આધારે મહિલા પોલીસ કર્મચારીને સાથે રાખી કરેલ તપાસ દરમિયાન વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી નોંધાયેલ ચેઇન સ્નેચિંગ, ચોરી અને ઠગાઈના 8 ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપી બેન નામે ગીતાબેન વાઇફ ઓફ શૈલેષભાઈ વિનુભાઈ વાઘેલા દંતાણી, ઉંમર વર્ષ 31, રહે મેમદાવાદ, કુંભાર ખાળ તળાવ પાસે, જીબી ઓફિસ પાસે, તાલુકા મેમદાવાદ, જિલ્લા ખેડાને શોધી કાઢેલ. તેમજ સદર મહિલા પાસેથી જુદી જુદી ડિઝાઇન અને વજનની સોનાની ચેઇન તથા મંગળસૂત્ર કુલ 8 મળી આવેલ. સદર આરોપી બેનની પૂછપરછ દરમિયાન મેમદાવાદ ખાતે રહેતા જુદા જુદા વ્યક્તિઓની ગેંગ બનાવી ઓટો રિક્ષામાં તેમજ મોપેડ પર વડોદરા શહેરમાં આવી રસ્તે જતી મહિલાઓને પેસેન્જર તરીકે તેઓની ઓટો રિક્ષામાં બેસાડી વાતોમાં પરોવી ઓટો રિક્ષામાં બેસેલ પેસેન્જર મહિલાની નજર ચૂકવી પેસેન્જર મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેઇન તથા મંગળસૂત્રને કાઢી ચોરી તેમજ ઠગાઈ કરી મેળવી લેવાના ગુનાઓ કરેલાની અને આ 8 ગુનામાં મેળવેલ મુદ્દામાલની સોનાની ચેઇન અને મંગળસૂત્ર પોતાની પાસે રાખેલાની અને તેણીની પાસેથી મળી આવેલા 8 સોનાની ચેઇન અને મંગળસૂત્ર વડોદરામાં ગુનો કરી મેળવેલ તે જ હોવાની હકીકત જણાવેલ. આરોપી બેન પાસેથી મળી આવેલ 8 સોનાની ચેઇન અને મંગળસૂત્રની ખાતરી કરતા તમામ સોનાની ચેઇન અને મંગળસૂત્રનું વજન 113 ગ્રામથી વધુ હોવાનું અને તમામની કુલ કિંમત ₹5,53,250 જેટલી જણાઈ આવેલ. આ મળેલ તમામ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી આરોપી ગીતાબેન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ગેંગ મેમદાવાદથી વડોદરા ખાતે ઓટો રિક્ષામાં આવી મોટાભાગે સિનિયર સિટીઝન્સ મહિલાઓને ટાર્ગેટ કરી પેસેન્જર તરીકે મહિલાને બેસાડી મહિલાના ગળામાંની સોનાની ચેઇન, મંગળસૂત્ર કાઢી ચોરી લેવાના ગુનાઓ કરતી હોય વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ આ ગેંગના એક મહિલા સહિત 5 આરોપીઓને શોધી કાઢવામાં આવેલ. અગાઉ આ પકડાયેલ આરોપીની પૂછપરછ હાલ પકડાયેલ આરોપી બેન ગીતાબેનની સંડોવણી જણાઈ આવેલ હતી. હાલ પકડાયેલ આરોપી ગીતાબેન સામે વડોદરા શહેરના સમા, હરણી, પાણીગેટ, મકરપુરા, માંજલપુર, ગોરવાવાડી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ હોય અને આ તમામ પોલીસ સ્ટેશનના ગુનાઓના કામે વોન્ટેડ હોય, જેથી આ તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવામાં આવેલ છે. આરોપીનું નામ, સરનામું: ગીતાબેન વાઇફ ઓફ શૈલેષભાઈ વિનુભાઈ દંતાણી વાઘેલા, ઉંમર વર્ષ 31, રહે મેમદાવાદ, કુંભાર ખાળ તળાવ પાસે, જીબી ઓફિસ પાસે, તાલુકા મેમદાવાદ, જિલ્લા ખેડા. બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ. તાજેતરમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર મહિલાઓને ખાસ કરીને રિક્ષામાં બેસાડીને અને એમના ગળાના મંગળસૂત્ર અને ચેન વગેરે ચોરવાની એક જે મોડસ ઓપરેન્ડીથી ગેંગ સક્રિય હતી એ પૈકીની એક મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડેલી છે અને એ મહિલાની પૂછપરછ દરમિયાન ટોટલ 8 ગુના બરોડા શહેરના પાણીગેટ, છાણી, મકરપુરા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના 8 ગુના ડિટેક્ટ થાય છે. એમની પાસેથી ટોટલ 113 ગ્રામ જેટલું સોનું, જે 5.5 લાખ રૂપિયાનું થવા જાય છે, એ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ છે. અને આ બેન છે એને અત્યારે હરણી પોલીસ સ્ટેશનમાં પહેલાં ફર્સ્ટ ગુનામાં આરોપી તરીકે મોકલવામાં આવેલ છે. આખા ગુનાની વિગત જોઈએ તો આ મેમદાબાદના રહેવાસી બેન છે અને મેમદાબાદના બીજા એના સાગરીતોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બનનારને બેસાડી અને એની પાસેથી આ ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરવાની આ લોકોની એમો છે. આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં વારાફરતી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.